નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। મિત્રો, આજે ફરી એકવાર હું આવી ગયો છું અટલ સરોવર। 15 ઓગસ્ટ 2024ના રોજ અટલ સરોવરને જાહેર જનતા માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો મિત્રો, તમે પણ અટલ સરોવર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે કામનો બની રહેશે, કારણ કે આ વિડીયોમાં હું તમને તમામ માહિતી આપવાનો છું, જેવી કે ટિકિટનો દર, ટાઈમ ટેબલ, આપણે કઈ વસ્તુ અંદર લઈ જઈ શકીએ અને કઈ વસ્તુ નથી લઈ જઈ શકતા, પાર્કિંગની સુવિધા અને તેનો ચાર્જ, સાથે સાથે અટલ સરોવરમાં થતા શોનો ટાઈમ અને તેની ટિકિટનો ચાર્જ। અને હા, ખાસ વાત એ કે અટલ સરોવર અઠવાડિયાના 7 દિવસ ખુલ્લું રહેતું નથી। કયા વારે ખુલ્લું હોય છે અને કયા વારે બંધ હોય છે તેની તમામ માહિતી હું તમને આગળ વિડીયોમાં આપવાનો છું, તો વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં રહે। અને જો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓને પણ અટલ સરોવર વિશેની તમામ માહિતી મળી શકે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પાર્કિંગ વ્યવસ્થાથી। તો અહીંયા પાર્કિંગ માટે 2 ઓપ્શન છે, એક અટલ સરોવરના કેમ્પસમાં ચાર્જેબલ પાર્કિંગ અને બીજું બહાર રોડ ઉપર ફ્રી પાર્કિંગ। અટલ સરોવરની એન્ટ્રી ટિકિટ છે બાળકો માટે 15 અને 14 વર્ષથી ઉપરના માટે 30 રૂપિયા। મિત્રો, અટલ સરોવરની અંદર ખાવા પીવાની કોઈ પણ વસ્તુ લઈ જવા દેવામાં આવતી નથી। ખાવા પીવાની કોઈ પણ વસ્તુની સાથે પાન, માવા, બીડી, સિગરેટ, ગુટખા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે। આપના મોઢામાં પણ જો પાન, માવો કે તમાકુ હશે તો તેને ગેટ પર જ થૂંકી દીધા બાદ જ એન્ટ્રી મળશે। સાથે સાથે આપ કોઈ પણ લગેજ બેગ, પાળેલા કૂતરા કે કોઈ પણ પ્રાણી કે બેબી સાયકલ સાથે લઈ જઈ શકશો નહીં। ફક્ત નાના બાળકો માટે ઘરનો રાંધેલો ખોરાક જ લઈ જઈ શકશો। અટલ સરોવરની અંદર મોબાઈલ, કેમેરા, સેલ્ફી સ્ટિક, વોઇસ રેકોર્ડિંગ માઇક જેવી વસ્તુઓ પર લઈ જવા દેવામાં કોઈ પ્રતિબંધ નથી અને આપ આખા પરિસરમાં ક્યાંય પણ ફરી શકો છો અને ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકો છો। મિત્રો, અટલ સરોવરની અંદર ફૂડ કોર્ટ પણ આવેલ છે, જ્યાં બેસવાની સુંદર વ્યવસ્થા સાથે અલગ અલગ જાતના નાસ્તા, ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને કોલ્ડ્રિંકના સ્ટોલ આવેલા છે, જ્યાંથી આપ કોઈ પણ વસ્તુ ખરીદો છો તો તેનું તમને કોમ્પ્યુટરાઇઝ બિલ પણ આપવામાં આવે છે। મિત્રો, આપ અહીંયા ઇલેક્ટ્રિક સાયકલ પણ ચલાવી શકો છો, જેનો ચાર્જ છે 10 મિનિટના 50 રૂપિયા અને 15 મિનિટના 70 રૂપિયા। મિત્રો, અહીંયા નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે, જ્યાં બાળકોને રમવા માટેના ઘણા બધા ઓપ્શન છે। મિત્રો, હવે વાત કરીએ અટલ સરોવરની મુલાકાત લેતા દરેક મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર એવા લેઝર શો વિશે। મિત્રો, આ લેઝર શો દરરોજ સાંજે 2 વખત બતાવવામાં આવે છે। આ લેઝર શોનો ટાઈમ અલગ અલગ વારે અલગ અલગ છે, જેમ કે મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર રાત્રે 8:30 વાગ્યે ફક્ત એક જ શો થાય છે, જ્યારે બુધવાર, શનિવાર અને રવિવારે પ્રથમ શો રાત્રે 7:45 વાગ્યે અને બીજો શો રાત્રે 9 વાગે થાય છે।
મિત્રો હવે વાત કરીએ અહીં થતા ડાન્સ શો વિશે. તો આ શો પણ જોવાલાયક છે, જેમાં કલાકારો તેમના અલગ અલગ કરતબો રજૂ કરે છે. તેનું મુખ્ય આકર્ષણ છે ફાયર શો. મિત્રો આ ડાન્સ શોનો ટાઈમ છે મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર રાત્રે 9 વાગે. ફક્ત એક જ શો થાય છે. જ્યારે બુધવાર, શનિવાર અને રવિવારે પ્રથમ શો રાત્રે 8:15 વાગે અને બીજો શો રાત્રે 9:30 વાગે થાય છે. તો મિત્રો હવે વાત કરીએ બધા ચાર્જીસ વિશે. તો એન્ટ્રી ટિકિટ બાળકો માટે 15 અને પુખ્ત વયના માટે 30 રૂપિયા છે. પાર્કિંગ ચાર્જ 20 રૂપિયા છે. લેઝર શોની ટિકિટ 90 રૂપિયા, જ્યારે ડાન્સ શોની ટિકિટ 30 રૂપિયા છે. અને આપ જો કોમ્બો ટિકિટ ખરીદો છો તો 120 રૂપિયામાં એન્ટ્રી ટિકિટ, લેઝર શો ટિકિટ અને ડાન્સ શોની ટિકિટ એમ 3 ટિકિટ સાથે મેળવી શકો છો. અને હા, ખાસ વાત, અટલ સરોવર અઠવાડિયામાં મંગળવારથી રવિવાર 6 દિવસ જ ખુલ્લું હોય છે અને તેનો મુલાકાતનો સમય છે સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યાનો. દર સોમવારે મુલાકાતીઓ માટે અટલ સરોવર બંધ હોય છે. અને હવે વાત કરીએ બધા રાજકોટિયનની સાથે તમામ લોકોની રાહ જોઈ રહ્યા છે તે અટલ સરોવરના મુખ્ય આકર્ષણ એવા બોટિંગ, મિની ટ્રેન અને રાઇડ્સની. તો મિત્રો આ મુખ્ય 3 વસ્તુ હજી સુધી ચાલુ થઈ નથી. ખબર નથી તેની પાછળ શું કારણ છે કે આ બધી વસ્તુ તૈયાર હોવા છતાં ચાલુ કરવામાં આવી નથી. મિત્રો આ વસ્તુ ચાલુ ન થવા પાછળ તમારું શું માનવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આપને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેઓને પણ જરૂરી માહિતી મળી શકે. અને હા, તમે અટલ સરોવરની મુલાકાત લીધી છે કે નહીં? જો લીધી હોય તો અટલ સરોવરની કઈ વાત તમને સારી લાગી અને કઈ વસ્તુ ન ગમી કોમેન્ટમાં જરૂર લખજો.